સુખદેવજી એના મુખની રેખા વાંચી ગયા. રાજાને કહ્યું, રાજા ગભરા નહીં, પાપ થાય એની ખબર પડે એટલે પ્રાયશ્ચિત કરવું. પણ પ્રાયશ્ચિત જીવનમાં એકાદ વખત હોય. માણસ રોજ પાપ કરે ને રોજ પ્રાયશ્ચિત કરે એ નહીં. રાજાએ જ પ્રશ્ન કરીને કહ્યું, બાબા તમે પ્રાયશ્ચિતનું કહો છો, પ્રાયશ્ચિત તો હાથીના સ્નાન જેવું છે. તમે હાથીને સુંદર સાબુ ઘસી અને સ્નાન કરાવો અને પછી એને ફરતો મૂકો અને બજારમાં જઈને સૂંઢમાં ધૂળને લઈને ઉછાળે. એ હાથીને ખબર નહીં કે આખો સાબુ બગાડ્યો છે. હમણાં નવડાવીએ પાછો મેલો, નવડાવીએ પાછો મેલો. રાજા, માણસ પાપ કરે ક્યાં સુધી? જ્યાં સુધી માણસમાં અજ્ઞાન છે ત્યાં સુધી. અજ્ઞાન જો હટે તો પાપ ઘટે અથવા પાપ મટે. પણ અજ્ઞાનને હટાવવા માટે, અજ્ઞાનનો નાશ કરવા માટે માણસમાં જ્ઞાનની બહુ જરૂર છે. અંધકારનો વિનાશ કેવલ પ્રકાશથી થશે, બાકી બીજો કોઈ ઉપાય જ નથી. એમ અજ્ઞાનનો વિનાશ જ્ઞાનથી થશે.